ઓકે, તો આજે આગળ વધીએ, નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાયુનો ગતિવાદ સ્ટાર્ટ કર્યો હતો તેમાં આરએમએસ ઝડપ, મહત્તમ સંભવિત ઝડપ અને છેલ્લે જે સરેરાશ ઝડપ છે તેમના પર આધારિત પ્રશ્નો કર્યા હતા. અને કેટલા સહેલા પ્રશ્નો પણ કઈ રીતે માર્ક્સ જતા રહે એ પણ મેં તમને કીધું હતું કે ભલે સૂત્ર આધારિત છે પણ આ ચેપ્ટરની અંદર થિંકિંગ તમારા એ લેવલનું રાખવું જ જોઈએ. તો આજે આપણે જે કન્ટિન્યુ કરીએ છીએ ટોપિક એ જ પણ એક નવા પ્રકારના પ્રશ્નો સાથે. પ્રશ્ન આ રીતે છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું પણ હતું કે આપણી પાસે આ રીતે એક તંત્ર છે અને અહીંયા વચ્ચે વાલ્વ છે. એટલે વાલ્વ શું કરે કે આ બંને બલ્બની અંદર ભરેલા વાયુઓને એકબીજામાં મિક્સ ન થવા દે. હવે આ બંનેની અંદર આપણે સરખો વાયુ ભરી દીધો. અહીંયા P1 દબાણે, T1 તાપમાને અને V કદ ધરાવતો વાયુ છે અને અહીંયા પણ વાયુ P2 દબાણે ભર્યો, T2 તાપમાને અને એનું કદ પણ V છે. એટલે કઈ વસ્તુ સરખી દેખાય છે? તો સરખી દેખાય છે કદ. અને બંને જે વાયુ છે તે સમાન પ્રકારના જ છે, અલગ અલગ વાયુ નથી ભરેલા. હવે કીધું છે કે જો વચ્ચેથી અહીંયા વાલ્વ ખોલી દેવામાં આવે, વાલ્વ ખોલી દેવામાં આવે એટલે બંને વાયુ એકબીજામાં મિક્સ થાય અને મિક્સ થાય તો મિક્સ થયા પછી આપણે એવું જોયું કે અહીંયા પણ દબાણ P થઈ જાય છે, તાપમાન T થઈ જાય છે, કદ તો V નું V જ રહેશે. અહીંયા પણ દબાણ P, તાપમાન T અને કદ V નું V જ રહેશે. આનો મતલબ બંને વાયુ મિક્સ થયા પછી એક સંતુલિત અવસ્થામાં આવી જાય છે અને સંતુલિત અવસ્થામાં બંનેનું દબાણ અને બંનેનું તાપમાન સરખું થઈ જાય છે. તો આ સંતુલિત અવસ્થામાં દબાણ અને તાપમાનનો ગુણોત્તર શોધીને આપો. આ પ્રકારનો પ્રશ્ન છે. તમારો શું એપ્રોચ હોઈ શકે આ પ્રશ્નને લઈને મને કહો. ત્યાં લગીનું જોઈ લો કેટલા જણ આયા છે. 28 જ જણ માત્ર. તો આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ભગવાન જાણે અંટ શંટ કઈ મેથડો લોકો વાપરે છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ઘણા બધાના મગજમાં તો આવી જ ગયું હશે કે દબાણ બદલાયું, કદ અચળ છે, આ વાપરીએ, પેલું વાપરીએ. ભાઈ એટલી વારમાં તો તમારે 60 સેકન્ડ પતી જાય. આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટેની મારી જે માસ્ટર ટેકનિક છે તે છે મોલ સંરક્ષણ. કારણ કે કુલ મોલ જે હોય તે હંમેશા અચળ રહે છે, કારણ કે આ પાત્રમાંથી વાયુનું લીકેજ તો થતું જ નથી. આનો મતલબ પહેલાં જે મોલ હતા, દાખલા તરીકે અહીંયા N1 છે અને અહીંયા N2 છે, તો પહેલાં જેટલા મોલ હતા અંતિમ અવસ્થામાં મોલ તો એટલા જ રહેશે. ધારો કે અહીંયા થઈ ગયા N1 ડેશ અને આ બાજુ થઈ ગયા N2 ડેશ, પણ પ્રારંભિક મોલની સંખ્યા અને અંતિમ મોલની સંખ્યા સરખી રહેવાની છે. મોલ સંરક્ષણ એ એવું બ્રહ્માસ્ત્ર છે કે જે તમારા વાયુના ગતિવાદથી લઈ થર્મોડાયનેમિક્સ સુધીના દરેક પ્રશ્નોની ધજીઓ ઉડાડી દેશે. એટલે આજે હું તમને શીખવાડું છું, એના 2-3 પ્રશ્નો કરાવીશ, શીખી લેજો. ચલો, હવે આપણને ખબર છે PV બરાબર nRT. એના પરથી N શું થાય? N થાય PV બાય RT. તો અહીંયા શું થશે? PV બાય RT કરવા જઈએ તો અહીંયા થશે P1 V છેદમાં RT1 વત્તા અહીંયા N બરાબર PV બાય RT કરવા જઈએ તો અહીંયા દબાણ કેટલું છે? P2, કદ કેટલું છે? V છેદમાં થઈ જશે RT2. એના બરાબર અહીંયા N1 ડેશ અને N2 ડેશ. બોલો અહીંયા N1 ડેશ કોણ લખાવશે? શું થઈ જશે N1 ડેશ? તો N1 ડેશ થઈ જશે PV બાય RT અને N2 ડેશ બી થઈ જશે PV બાય RT. તો PV બાય RT એટલે કેટલા થઈ જાય? 2PV બાય RT. તો આનાથી શું કેન્સલ થતું દેખાય છે? તો V બાય R કેન્સલ, V બાય R કેન્સલ અને અહીંથી V બાય R કેન્સલ થઈ જાય. તો આપણે P બાય Tનો ગુણોત્તર શોધવાનો છે. તો P બાય T આ બે નીચે લઈ આવીએ તો 1/2 કૌંસમાં P1 બાય T1 પ્લસ P2 બાય T2. આ તમારો આન્સર છે ને અહીંયા તમને લોકોને 4 માર્ક્સ મળી ગયા. આ તમારા 4 માર્ક્સ તમારી સામે આવી ગયા. ઓપ્શન 4માં એક ઓપ્શન આવું છે અને એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. કેટલી સેકન્ડ થાય? 10 સેકન્ડથી વધારે ના થાય. જો તમે તમારા પેલા બોયલનો નિયમ ને ચાર્લ્સનો નિયમ લગાડવા જશો તો ઘણો સમય ખાઈ જશો ને તોય જવાબ સુધી તો નહીં જ પહોંચો. હા કે ના બોલો એટલે બીજો પ્રશ્ન આપું તમને. બોલો બેટા જલ્દી. ખબર પડી?
બાકી બધાને નહીં ખબર પડી? 2 જણને ખબર પડી છે? બંશ્રી? હા સર. હા સર. 12મા વાળા બી છે, જયમીન, રામી, જયદેવ, પાર્થ, ગોસ્વામી, સુજલ. વેરી ગુડ, શીખજો ભાઈ, શીખજો. ચલો બીજો પ્રશ્ન તમને આપું છું. તો બીજા પ્રશ્નની અંદર પણ હવે તમને ટેકનિક તો મેં આપી જ દીધી, બ્રહ્માસ્ત્ર તમને આપી દીધું. હવે એની અંદર અહીંયા ખાલી હું તમને અલગ અલગ માહિતી આપું. અને આ જે પ્રશ્ન હું તમને આપું છું તે પ્રશ્ન જેઈ મેન્સ એક્ઝામનો પ્રશ્ન છે, પણ સહેલો પ્રશ્ન છે. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ચૂકેલો છે, એટલે હવે તમે લોકો પ્રશ્ન સોલ્વ કરી શકશો. સમજો શું કહેવા માંગે છે પ્રશ્ન. બ્લુ પર બ્લેક થઈ ગયું, આ તો કંઈ વાંધો નહીં. પ્રશ્ન એવો છે કે આપણે અહીંયા જે ગેસ ભરીએ છીએ, પહેલાં વાલ્વ બંધ છે, તો અહીંયા તેનો મોલનો જથ્થો છે N0, કદ છે V0, દબાણ છે P0 અને તાપમાન છે T0. અને અહીંયા જે વાયુ ભરેલો છે તેના પણ મોલની સંખ્યા N0, કદ છે V0, દબાણ છે P0 અને તાપમાન છે T0. હવે શું કરવામાં આવે છે કે અહીંથી વાલ્વ ખોલી દેવામાં આવે છે. વાલ્વ ખોલ્યા પછી આ બાજુ જે તાપમાન છે, આ બાજુ એમાં કારણ કે તમે વાલ્વ ખોલશો એટલે મોલની સંખ્યા તો બદલાઈ જ જવાની, એ તો તમને ખબર પડે જ છે કે મોલનો જથ્થો તો બદલાઈ જ જવાનો. તો અહીંયા થઈ ગયો N1, આ બાજુ થઈ ગયો N2. કદ તો હંમેશા અચળ જ રહે, અને વાયુ હંમેશા કોનું કદ ધારણ કરે? પાત્રનું. તો કદ તો બદલાવાનું નથી, તો કદ તો V0 નું V0 જ રહેશે. હવે અગત્યની વસ્તુ શું છે કે આ બાજુ જે વાયુ છે તેનું તાપમાન 2T0 છે, અને આ બાજુના વાયુનું તાપમાન તો T0 જ જળવાઈ રહે છે. અને અહીંયા જે આ બાજુ જે દબાણ છે તે P થઈ જાય છે, અને આ બાજુ પણ દબાણ P થઈ જાય છે. એટલે દબાણ જે છે તે અંતિમ દબાણ P થઈ જાય છે, પણ આ બાજુ તાપમાન આપણે 2T0 જાળવી રાખીએ છીએ, અને આ બાજુ તાપમાન T0 જાળવી રાખીએ છીએ. તો પ્રશ્ન છે કે તમે લોકો આ જે અંતિમ દબાણ P છે તે P શોધીને આપો. P/T નો ગુણોત્તર નથી શોધવાનો, ખાલી P શોધીને આપો. હવે હું કોઈ એક જણને કહીશ, તે લોકો મને સમીકરણ લખાવશે. P શોધીને આપો. હવે તો ભાઈ તમે લોકો કહો કે હવે તો આવો પ્રશ્ન આવે તો તમે 4 માર્ક્સ લઈને આવશો કે નહીં આવો? ચલો મને લખાવડાવો. N1 એટલે આ N0 છે, અને N2 પણ N0 છે. કોણ લખાવશે N1 ની કિંમત? કોઈ પણ જણ બોલી શકે છે તમારામાંથી, માઇક ચાલુ કરીને બોલો તો ભાઈ જલ્દી. N1 ની કિંમત. અલા સમય કેમ બગાડો છો? બોલો, કોણ બોલશે? N1 કેટલું લખાશે? બંશ્રી બોલ. P0 V0 upon R upon T0. યસ, તો અહીંયા લખાશે PV/RT. બોલતા તમને લોકોને અડધા નહીં આવડતું લા? હા, તો અહીંયા લખાશે P0 V0 ડિવાઇડેડ બાય RT0, અને અહીંયા પણ લખાશે P0 V0 ડિવાઇડેડ બાય RT0. ચલો N1 ની કિંમત બોલ તો બંશ્રી. N1 કેટલું થશે? N1 એટલે આ જગ્યાના મોલ, અને N2 એટલે આ જગ્યાના મોલ. બોલો કેટલા થશે અહીંથી? જલ્દી બોલ. PV0 upon R 2T0. PV0 upon R 2T0. અને અહીંયા શું લખાશે? આ બાજુ બોલ. PV0 upon R T0. upon RT0. તો આ તો ડબલ થઈ ગયા. 2P0 V0 ડિવાઇડેડ બાય RT0. અને આ બાજુ કેટલા થઈ જશે? આ 2 છે, 2 ને 1 3 થઈ જશે ને, તો 3 PV0 છેદમાં 2RT0. તો અહીંથી V0 થી V0 કેન્સલ થાય, T0 થી T0 કેન્સલ થાય, R થી R કેન્સલ થાય, બાકી કશું કેન્સલ થતું દેખાતું નથી. અને P આપણે શોધવાનું છે, તો P બરાબર કેટલા થઈ જશે? 4/3 P0. એટલે અંતિમ જે દબાણ છે તે પ્રારંભિક દબાણથી 4/3 ગણું હશે. બોલો ખબર પડી ગઈ તમને લોકોને કે નહીં? આવડશે? બોલો બેટા. યસ. તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન ઓફ વાયુનો ગતિવાદ. આ પ્રકારના પ્રશ્નો તમને આવડે છે તો તમારી તૈયારી સુપર ડુપર છે. જો નથી આવડતા તો આપણે હજુ તૈયારીની જરૂર છે. તો આ પ્રકારના પ્રશ્નો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરતા હશો તો આ પ્રકારના પ્રશ્નોનો સામનો થશે જ, પણ હવે તમે લોકો ક્લિયર થઈ ચૂકેલા છો, સોલ્વ કરી શકશો. હા, હવે આ પ્રશ્નની અંદર તમને મોલની સંખ્યા પણ પૂછી શકે. આ પીના પદમાં તમને પૂછે કે P0 V0ના પદમાં પૂછે તો પણ તમે શોધી શકો. દાખલા તરીકે તમને પૂછે કે આ બાજુ ખાલી એકલા મોલની સંખ્યા શોધીને આપો, તો શું કરશો?
આ બાજુના મોલની સંખ્યા શોધીને આપો તો આ બાજુના મોલની સંખ્યા થઈ જાય N1 બરાબર શું લખાશે બોલો પી વી નોટ ડિવાઇડેડ બાય વી નોટ ઇન્ટુ 2T નોટ. કારણ કે આ જે છે એ જ છે ને, આ તો છે એ બાજુના મોલની સંખ્યા. હવે આની અંદર તમે આ પીની કિંમત મૂકી દો તો પીની કિંમત જો મૂકી દઈએ તો પી કેટલો છે તો પી છે 4/3 પી નોટ ઇન્ટુ વી નોટ ડિવાઇડેડ બાય વી નોટ કૌંસમાં 2T નોટ. વી નોટથી વી નોટ કેન્સલ થઈ જાય તો 4/3 પી નોટ છેદમાં 4/6 થઈ જશે. નહીં તો અહીંથી જવા દઈએ તો 2 તો 2/3 થઈ જશે. તો 2/3 ટી નોટ એ તેનો જવાબ આવશે. બોલો ક્લિયર થઈ ગયું? આવડશે? તો આ રીતે તમારે આ પ્રશ્નોને સોલ્વ કરવાના છે. જોઈ લો. અચ્છા, કંઈક ભૂલ કરી મેં? યસ, કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી. આ તો ભાઈ પીવી નોટ છેદમાં આર આવે ને, અહીંયા આર. તમે લોકોએ ભલા માણસ ના જોયું, મેં ના જોયું. કેમ આવી ભૂલ થઈ ગઈ? તો આ જગ્યાએ બેટા આર આવે ને, પીવી નોટ છેદમાં આર ટી નોટ. તો N1 બરાબર હવે પીની કિંમત મૂકો તો પીની કિંમત કેટલી છે તો 4/3 પી નોટ ઇન્ટુ બાકીનું જે પદ છે તે વી નોટ છેદમાં આર અહીંયા થઈ જશે 2T નોટ. તો આ 2 થી 4 જાય તો કેટલા આવી જાય 2. તો N1 બરાબર આવી જશે 2/3 પી નોટ વી નોટ છેદમાં આર ટી નોટ. હવે બોલો હા સર, ક્લિયર છે? આવડશે? ઓકે. તો આ રીતે આનો જવાબ આપવાનો હતો. આપણે એકચ્યુઅલી સ્મોલ મિસ્ટેક થઈ ગઈ, થાય મિસ્ટેક થાય, પકડાઈ ગઈ મિસ્ટેક એ અગત્યની છે. મિસ્ટેક થવી જરૂરી છે પણ એ મિસ્ટેક સુધારી લેવી એનાથી પણ વધારે જરૂરી છે. ચલો હવે હું તમને લોકોને પ્રશ્ન આપું છું. ધ ગ્રેટ બુક, ચોપડીનું નામ તો દરેકે સાંભળ્યું હશે, H.C. વર્મા. અને એ બુકનો હું તમને હવે પ્રશ્ન આપું છું. પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે, હું બિલકુલ હેલ્પ નહીં કરું. તો આ બાજુ જે પાત્ર છે, આ બે પાત્રોને એક પાતળી પાઇપ દ્વારા જોડી દેવામાં આવેલા છે, પાતળી પાઇપ દ્વારા. આ બાજુ જે પાત્ર છે તેમાં દબાણ છે 105 કિલો પાસ્કલ. આ બાજુ પણ છે 105 કિલો પાસ્કલ. વાયુનું દબાણ બંને બાજુ સરખું છે, 105 105. તાપમાન આ બાજુ પણ 300 કેલ્વિન છે અને તાપમાન આ બાજુ પણ 300 કેલ્વિન છે. અને પ્રારંભમાં અહીંયા વાલ્વ બંધ કરેલો છે, બંધ વાલ્વ છે. મોલની સંખ્યા ધારો કે આની અંદર N1 છે અને આની અંદર N2 છે. હવે શું થાય છે કે તમે વાલ્વ ઓપન કરી દો તો વાલ્વ ઓપન કર્યા પછી કોપી અને પેન ઉઠાવી લેજો. જવાબ તમારે ફટાફટ આપી દેવાનો જ મને. ઉઠાયા પછી શું જોવામાં આવે છે કે બંને બાજુ તાપમાનમાં થોડોક ફેરફાર આવી જાય છે અને સંતુલનમાં છેલ્લે એક કોમન દબાણ આવી જાય છે. દાખલા તરીકે અહીંયા દબાણ આવી જાય છે P ડેશ, આ જગ્યાએ દબાણ આવી જાય છે P ડેશ. તાપમાન જે છે એ પહેલા પાત્રની અંદર રહે છે 300 કેલ્વિન અને બીજા પાત્રની અંદર આપણે મેન્ટેન કરીએ છીએ 400 કેલ્વિન. તો પ્રશ્ન એ જ પૂછવામાં આવેલો છે કે આ જે અંતિમ દબાણ જે સંતુલનમાં સ્થપાઈ ગયું તે કેટલું હશે. દબાણ બંને બાજુ સરખું કેમ દર વખતે આ લોકો કરતા હોય છે? કારણ કે જો બંને બાજુ દબાણ સરખું નહીં હોય તો વાયુ હજુ મિક્સ થતા જ રહેશે. અને તમે જ્યારે વચ્ચેથી વાલ્વ ખોલો તો થોડા સમય પછી વાયુઓનું મિક્સ થવું બંધ થઈ જાય. આનો મતલબ બંને બાજુ દબાણ સરખું થઈ જાય. કારણ કે જો દબાણનો તફાવત હશે તો વાયુ ચાલતો જ રહેશે. તો દબાણ તો આવા પ્રશ્નોમાં તમને કોમન છેલ્લે સરખું કહેશે જ. શું જવાબ આવે? તમને ઓપ્શન આપું છું. 80 કિલો પાસ્કલ, 100 કિલો પાસ્કલ, 120 કિલો પાસ્કલ, 160 કિલો પાસ્કલ. શું જવાબ આવે બોલો બેટા? કોપી પેન કાઢો અને મને ફટાફટ 20 સેકન્ડની અંદર જવાબ આપી દો. 20 સેકન્ડ તો બહુ થઈ ગઈ. જલ્દી જલ્દી જલ્દી. ચાલો, કોન્સેપ્ટ તો આપણું એ જ લાગશે. શું લાગશે બોલો? N1 વત્તા N2 બરાબર N1 ડેશ વત્તા N2 ડેશ. N1 એટલે કેટલા લેવાના? તો N1 તમારે લેવાના PV છેદમાં RT. P કેટલો છે? તો આપણે એક કામ કરીએ, કિંમતો છેલ્લે મૂકીશું. P N બરાબર PV બરાબર NRT. V કેટલો? V અહીંયા આગળ V આપણને આપેલો જ નથી કારણ કે બંને બાજુનું કદ સરખું છે તો V નો V જ રાખો છેદમાં R અને T અહીંયા ખાલી કિંમત મૂકી દઈએ 300 કેલ્વિન. અને N2 માં પણ એ જ પરિસ્થિતિ છે એટલે હું બીજી વાર ન લખતા ગુણ્યા 2 કરી દઉં છું. આ બાજુ N1 ડેશ
બોલો N1 ડેશની અંદર બંને બાજુ દબાણ સરખું થઈ જાય છે, બંને બાજુ તાપમાન અલગ છે, અહીંયા 300 છે ને પેલી બાજુ 400 છે, તો અહીંયા શું લખાશે બોલો P' V છેદમાં R અને તાપમાન છે 300 અને આ બાજુ લખાશે P' V છેદમાં R અને અહીંયા તાપમાન છે 400. બોલો કઈ કોમન? તો અહીંયા V બાય R જાય છે, V બાય R જાય છે, V બાય R અહીંથી કેન્સલ થઈ જાય છે. બીજું કે આ કેલ્વિનમાં છે તો અહીંથી 2 0 કાઢી નાખો, અહીંથી 2 0 કાઢી નાખો, અહીંથી 2 0 કાઢી નાખો, તો આ બાજુ શું બચે છે 2/3 P, અહીંયા બચે છે P'/3 અને અહીંયા બચે છે P'/4. શું થઈ જશે બોલો હવે 2/3 P બરાબર આ થઈ જશે 4 ને 3 7 P' છેદમાં કેટલા થઈ જાય 12, તો અહીંથી આ જતા રહે તો કેટલા આવી જાય 4 અને 4 આ બાજુ આવી જાય તો 8P બરાબર 7P' આવે. તો આનાથી અંતિમ દબાણ P' બરાબર 8/7P થાય અને 8/7P એટલે પ્રારંભિક દબાણ 105 આપેલું છે, તો અહીંથી 15 × 105 અને 15 × 120, તો 120 કિલોપાસ્કલ એ સી ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. બોલો ભાઈ હા કે ના? મજા આવી? ખબર પડી? રેડી? અને આ જે પ્રશ્ન છે ધ ગ્રેટ બુક તમારી પાસે હોય જોઈ લેજો, HC વર્મા બુકનો પ્રશ્ન છે. કોન્સેપ્ટ ક્લિયર હોય તો ગમે તે બુકનો પ્રશ્ન હોય, પછી HC વર્મા હોય કે DC પાંડે હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય તો સોલ્વ થાય. પણ જો કોન્સેપ્ટ જ ન ખબર હોય તો ખાલી બુક્સના નામ જ આપણને ખબર હોય, અંદરનું કન્ટેન્ટ તો ભૂલી જવાનું. ક્લિયર થઈ ગયું છે? તો આપણે આ ચેપ્ટરના અંત તરફ જઈએ અને અંત તરફ જતાં પહેલાં એક બીજો તમને નાનો સરખો પ્રશ્ન આપી દઉં. થિયોરિટિકલ પ્રશ્ન છે, જોઈએ કોની પાસે તેનો જવાબ છે. થિયોરિટિકલ પ્રશ્ન એ રીતે છે કે આપણી પાસે આ રીતે અલગ અલગ આડછેદ ધરાવતી એક પાઇપ છે. એ પાઇપની અંદર એક પિસ્ટન અહીંયા છે નાના આડછેદવાળા ભાગ તરફ અને એક પિસ્ટન અહીંયા છે મોટા આડછેદવાળા ભાગ તરફ, અને આની અંદર આપણે ભરેલો છે વાયુ ભરેલો છે. અને આ વાયુને આપણે ગરમ કરીએ છીએ. તો જો આ વાયુને આપણે ગરમ કરીએ તો આ જે પિસ્ટન છે તે પિસ્ટનનું પરિણામી સ્થાનાંતર કઈ બાજુ થશે? ડાબી બાજુ થશે કે જમણી બાજુ થશે? જવાબ આપો. આ પિસ્ટન કઈ બાજુ શિફ્ટ થશે? ડાબી બાજુ કે જમણી બાજુ? હું વિડીયો પોઝ કરી દઉં કારણ કે આ પ્રશ્ન મસ્ત છે. તો આની અંદર તમે કોન્સેપ્ટ ખાલી થોડો ઘણો વિચારો કે જ્યારે તમે આને ગરમ કરશો તો વાયુને તમે ગરમ કરો તો વાયુ પાત્રમાં દરેક જગ્યાએ સરખું દબાણ આપે, એ આપણને ખબર છે. તો આ બાજુ વાયુ જે છે આ પિસ્ટન પર બી P દબાણ આપશે અને આ પિસ્ટન પર બી વાયુનું દબાણ P જ રહેશે. અને એ દબાણને જો તમે ક્ષેત્રફળ, ધારો કે આનું ક્ષેત્રફળ A1 છે અને આ બાજુ ક્ષેત્રફળ A2 છે, તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળને બળ કહેવાય. તો આ બળને જો હું F1 કહી દઉં અને આ બળને જો હું F2 કહી દઉં તો દબાણ તો બંને બાજુ સરખું જ છે. જે બાજુ ક્ષેત્રફળ મોટું હોય તે બાજુ દબાણ વધારે હોય, તો અહીંયા ક્ષેત્રફળ મોટું છે તો આ તરફ બળ વધારે હશે અને આ તરફ બળ ઓછું હશે, તો પરિણામી બળ કઈ તરફ આવશે? પરિણામી બળ જમણી તરફ આવશે. તો આનો જવાબ શું આવશે? ધ પિસ્ટન જે છે તે જમણી તરફ શિફ્ટ થઈ જશે. પિસ્ટન જમણી તરફ શિફ્ટ થશે. ખબર પડી? બોલો ભાઈ, પ્રશ્નમાં ખબર પડી કે નહીં? હા કે ના? અચ્છા. અને આની અંદર હવે જો તમને પ્રશ્ન પૂછે કે બંને બાજુ જો આડછેદનું ક્ષેત્રફળ સરખું હોય તો પરિણામી સ્થાનાંતર આમાં થશે જ નહીં, કારણ કે બંને બાજુ બળ સરખા જ લાગવાના છે. તો તે બળ એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરી દે. તો આ કિસ્સામાં પરિણામી બળ એટલે કે નેટ ફોર્સ શું થઈ જાય? 0 થઈ જાય, કારણ કે બળ અને દબાણ અને ક્ષેત્રફળ બંને બાજુ સરખું જ આવે છે. હવે આપણે જઈએ છીએ આ ચેપ્ટરના છેલ્લા ટોપિક તરફ. ટોપિકનું નામ છે મુક્તતાના અંશો. અને આ ચેપ્ટરથી, આ ટોપિકથી તમારું થર્મોડાયનેમિક્સ આમ તો સ્ટાર્ટ થઈ ગયું કહેવાય, પણ હું થર્મોડાયનેમિક્સને એક અલગ ચેપ્ટરમાં જ ગણીશ. પણ થર્મોડાયનેમિક્સના મોટા ભાગના કોન્સેપ્ટની શરૂઆત મુક્તતાના અંશોથી થઈ જ જતી હોય છે. હું માત્ર તમારી પાસેથી આશા રાખું છું મુક્તતાના અંશોની એક વ્યાખ્યા શું છે, શું કહેવામાં આવે મુક્તતાના અંશો.
મુક્તતાના અંશો જેને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ. બોલો ભાઈ, કોઈ એક જણ તો બોલો. તો મને લાગે કે તમે લોકો આ વેકેશનમાં ભરપૂર ઉપયોગ કર્યો છે, વાંચન કર્યું છે. કોને કહેવાય મુક્તતાના અંશો? બોલો. વાયુના અણુઓ જેટલી શક્ય રીતે જેટલી મુક્ત અવસ્થામાં ફરી શકે તેને મુક્તતાના અંશો કહેવાય. શક્ય એટલી મુક્ત અવસ્થામાં ફરી શકે તેને મુક્તતાના અંશો કહેવાય? ના, હું એ વ્યાખ્યાને બિલકુલ વેલિડ નહીં કહું. અવસ્થામાં મુક્ત રીતે ફરી શકે. એકચ્યુઅલી મુક્તતાના અંશોને એવું કહેવાય કે કોઈ પણ વાયુના જે અણુઓ હોય તેમને મુક્ત રીતે ફરવું હોય તો તેમની પાસે શક્ય એવી કેટલી ઉર્જા સંકળાઈ શકે તેને મુક્તતાના અંશો કહે છે. હા, શક્ય એની કેટલા પ્રકારની ગતિ છે એ એક રીતે વેલિડ કહેવાય, પણ પ્રોપર આન્સર હું નહીં કહું. મુક્તતાના અંશોને એવું કહી શકાય કે ભાઈ મુક્તતાના અંશોની અંદર કે તમારી પાસે ગતિ કરવાના બહાના કેટલા છે, બસ આપણી ભાષામાં એવું કહેવાય. ગતિ કરવાના બહાના કે ભાઈ હું 3 પ્રકારે રેખીય ગતિ કરી શકું, 2 પ્રકારે ચાક ગતિ કરી શકું. તો તમારી પાસે ગતિ કરવાના કેટલા શક્ય બહાના છે એને મુક્તતાના અંશો આપણી ભાષામાં કહે છે. અને આ દરેક બહાનાને સરખી એમાઉન્ટ, સરખી ઉર્જા વહેંચાતી હોય છે, જેને સમવિભાજનનો નિયમ કહે છે. તે આના પછીના ટોપિકની અંદર હું કવર કરું જ છું. તો મુક્તતાના અંશો એટલે શક્ય એટલા મુક્ત રીતે ગતિ કરવાના બહાના, અને તે દરેક બહાના સાથે એક શક્ય સરખી અમાઉન્ટ એટલે સરખી ઉર્જાનો ભાગ સંકળાયેલો હોય છે. એકચ્યુઅલી મુક્તતાના અંશોને ગણવાનું સૂત્ર હોય છે F બરાબર 3n/r. પણ હું તમને કહું છું કે આ સૂત્રની ખાસ કોઈ જગ્યાએ જરૂર પડવાની નથી. 3 પ્રકારની ગતિનો આપણે મેઇનલી અભ્યાસ કરતા હોઈએ છીએ. બોલો, પહેલી ગતિ કઈ આવે છે? તો રેખીય ગતિ માટે મુક્તતાના અંશો. તો રેખીય ગતિના મુક્તતાના અંશો આવે. બીજી કઈ આવે? બોલો, ચાક ગતિ. અને ત્રીજી કઈ આવે? બોલો, ત્રીજી કઈ? રેખીય ગતિ, ચાક ગતિ, અને ત્રીજી આવે દોલિત ગતિ. પણ મોટા મોટા અક્ષરોમાં લખાઈ ગયું છે કે દોલિત ગતિ માટેના મુક્તતાના અંશો એ આપણા સિલેબસમાં નથી. એટલે એની ગણતરી પર કોઈ પણ પ્રશ્ન કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં નહીં પૂછાય. તો રેખીય ગતિ માટે, ચાક ગતિ માટે અને દોલિત ગતિ માટે મુક્તતાના અંશોની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? મુક્તતાના અંશોને શોધવા માટેનું સૂત્ર આ જ છે, પણ સૂત્રની કોઈ જરૂર નથી. હવે કેટલા પ્રકારના અણુઓ લઈ શકીએ? તો આપણે પહેલા લઈએ એક પરમાણવીય. એક પરમાણવીય, પછી આવે દ્વિપરમાણવીય, પછી બોલો ભાઈ ત્રિપરમાણવીય. ત્રિપરમાણવીય 2 આવે, રેખીય અને અરેખીય. હું તો કહું સીધા જ એના મુક્તતાના અંશો યાદ રાખો તો સારું છે. એના નામકરણમાં એક પરમાણવીય અણુઓના નામ બોલો તો હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે. તો આખી થિયરી જ થઈ જશે પછી. હિલિયમ, નિયોન, આર્ગોન. બોલો, દ્વિપરમાણવીયના નામ તો H2O2, N2, આ બધા દ્વિપરમાણવીય. બોલો, ત્રિપરમાણવીયમાં અરેખીય અને રેખીયના નામ બોલો. કોને આવડે છે અરેખીય અને રેખીયના નામ? તો અરેખીયની અંદર તમારે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો H2O. રેખીયની અંદર લઈ લો તમે CO2 વગેરે વગેરે. ટૂંકમાં ઘણા બધા છે, પણ આપણે કંઈ કેમિસ્ટ્રીનો અભ્યાસ નથી કરતા કે ભાઈ મારે તમને લોકોને દરેક અણુના મુક્તતાના અંશો શીખવાડવાના છે. જેની પાસે 1 પરમાણુ છે, જેની પાસે 2 પરમાણુ છે, આ 3 પરમાણુ છે, પણ આ રેખીય આવે ને આ અરેખીય આવે. બોલો, કેટલાને ખબર છે 1 પરમાણવીય અણુ જે છે તેના મુક્તતાના અંશો કેટલા હોય? F બરાબર 3 હોય. આના કેટલા હોય? દ્વિપરમાણવીય માટે મુક્તતાના અંશો F બરાબર 5 હોય. અને ત્રિપરમાણવીયના બોલો, ત્રિપરમાણવીયના કોને આવડે છે મુક્તતાના અંશો? શીખવાડેલું છે તમને લોકોને ત્રિપરમાણવીય. અલા, ત્રિપરમાણવીયમાં ના ખબર પડતી હોય તો અહીંયા સૂત્ર છે, ગણતરી મૂકી શકો. 3 પરમાણુ છે. હવે રેખીય છે, આ રીતે રેખીય હોય તો પરમાણુ કેટલા થયા? 1 2 3. અહીંયા 3 મૂકો તો 3 × 3 કેટલા થાય? 9.
અને આર એટલે તેમના સ્વતંત્ર સંબંધો. તો બે જ સંબંધ થાય, એક સંબંધ અહીં બને, એક સંબંધ અહીં બને. સંબંધ એટલે બોન્ડની સંખ્યા, એક આ બોન્ડ બને, એક આ બોન્ડ બને, 2. તો 9 માંથી 2 જાય તો 7. તો રેખીય માટે મુક્તતાના અંશો કેટલા આવી જાય? 7. અરેખીય હોય તો અરેખીયની અંદર આ રીતે હોય. તો આની અંદર પણ પરમાણુની સંખ્યા તો 3 જ છે, તો 3 ગુણ્યા 3 9. પણ સ્વતંત્ર બોન્ડ આના 3 બને છે, તો 9 માંથી 3 જાય તો 6. તો આની અંદર F બરાબર 6 આવે. આપણા માટે મેઇનલી જે કામના છે, જે મારી યાદ રાખવાની ટેકનિક છે, જે 3 5 7. 3 5 અને 7. આનો જનરલી આપણે લોકો ઉપયોગ નથી કરતા હોતા અને મોટાભાગના પ્રશ્નમાં આનો ઉપયોગ થતો બી નહીં હોતો. તો મેં જે મારા મગજમાં મુક્તતાના અંશોની જે માળા ફિટ કરી છે તે છે 3 5 7, 3 5 7, 3 5 7, 3 5 7, એક પરમાણવીય, દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીય. આમાં જો ભૂલથી અરેખીય પૂછે તો વચ્ચે એક 6નો આંકડો આવે છે, બાકી 3 4, 3 5 અને 7 યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું છે? બોલો, રેડી? અરે બોલો ભાઈ. યસ. હવે આવે છે મેઇન ટોપિક, જેના વગર થર્મોડાયનેમિક્સને તમે ના જ કહી દેજો કે અમે થર્મોડાયનેમિક્સમાં એન્ટ્રી જ નહીં કરીએ. ટોપિક છે મેક્સવેલનો સમવિભાજનનો નિયમ. રીજોઈન્ટ થઈ જવાનું છે, લિંક પત્યા પછી પણ રીજોઈન્ટ થવાનું છે આજે, કારણ કે આજે આ ચેપ્ટર મારે પતાવી જ દેવું છે, કારણ કે ટૂંક સમયમાં હવે તમારું 12મું ધોરણ સ્ટાર્ટ થશે, એટલે પછી થર્મોડાયનેમિક્સ અને 12મું ધોરણ બંને સાથે ચાલશે. તમે ચિંતા ના કરશો, તરંગો સુધી હું તમને કમ્પ્લીટ કરી આપીશ. માસ પ્રમોશનનો મતલબ એવું ના હોય કે સિલેબસ છોડી દેવાનો હોય, બધું આવવાનું છે તમારે નેક્સ્ટ. તો એવું નહીં કે માસ પ્રમોશનમાં જે તમારે નથી ચાલ્યું એ છોડી દેવાનું. તરંગો સુધી, તરંગોનો છેલ્લો ટોપિક જે છે ડોપલર અસર સુધી તમારું પૂરું કરી આપવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું, માત્ર 11S1ના ક્લાસની. બરાબર? બીજા બધા ક્લાસમાં બીજા બધા પપ્પુ દધુ છે. પપ્પુ દધુનું ફૂલ ફોર્મ રહેવા દો. ઉર્જાનો સમવિભાજનનો નિયમ. બોલો ભાઈ, તમારામાંથી કેટલાને આવડે છે આ નિયમ, ઉર્જાનો સમવિભાજનનો નિયમ? આ નિયમ એવું કહેવા માંગે છે કે દરેક અણુ પાસે જેટલા પણ મુક્તતાના અંશો હોય તે દરેક મુક્તતાના અંશોને સરખી ઉર્જા મળે છે, સરખી સરેરાશ ઉર્જા મળે છે, અને તે ઉર્જાની કિંમત મૂલ્ય છે 1/2 kBT. દાખલા તરીકે મારી પાસે 5 મુક્તતાના અંશો છે, તો મારા દરેક મુક્તતાના અંશો માટે મને ½ kBT મળે. તો 1/2 kBT, 1/2 kBT, 1/2 kBT, 1/2 kBT, 1/2 kBT. આની પાસે જો મારી પાસે 5 મુક્તતાના અંશો છે તો મારી પાસે સરેરાશ ઉર્જા 5 × 1/2 kBT થાય. માની લો તમારી પાસે 100 મુક્તતાના અંશો છે તો તમારી પાસે 100 ગુણ્યા 1/2 kBT થાય. તમારી પાસે n મુક્તતાના અંશો છે તો તમારી પાસે સરેરાશ ઉર્જા n ½ kBT થાય. તો દરેક મુક્તતાના અંશ માટે, દરેક મુક્તતાના અંશ માટે જે સરેરાશ ઉર્જા ફાળવવામાં આવે છે મેક્સવેલના નિયમ મુજબ તે છે ½ kBT. જો દરેકને સરખી જ મળે, એ પછી તમારે રેખીય ગતિએ ના જોવે ને ચાક ગતિએ ના જોવે, કશું જ ના જોવે, દરેકને સરખી ઉર્જા મળે. એટલે જ આને સમવિભાજન, સરખું વિભાજન થયેલું છે. હવે માની લો કે તમારી પાસે 5 મુક્તતાના અંશો છે, એમાંથી 3 રેખીય ગતિના છે, 2 ચાક ગતિના છે, એની સાથે કંઈ લેવા દેવા નથી. તમારી પાસે કુલ મુક્તતાના અંશો કેટલા છે? 5. તો દરેકને ½ kBT મળતી જશે. તો આ દરેક મુક્તતાના અંશ માટે આટલી ઉર્જા ફળવાય છે, એટલે જ એને કહેવામાં આવે છે ઉર્જાનો સમવિભાજનનો નિયમ. અને તમને લોકોને યાદ હોય કે આ ચેપ્ટરમાં હવે હું જ્યારે તમને થર્મોડાયનેમિક્સમાં એન્ટ્રી કરાવીશ તો થર્મોડાયનેમિક્સની અંદર હું આખું ચેપ્ટર કાર્ય ઉર્જા પ્રમેયને ધ્યાનમાં રાખીને જ ભણાવતો હોઉં છું. અને હું તમને લોકોને જે થર્મોડાયનેમિક્સ ભણાવીશ તે ન્યુમેરિકલ ઓરિએન્ટેડ ભણાવીશ. થિયોરેટિકલ ઓરિએન્ટેડ તમને કેમિસ્ટ્રી ભણાવે છે, ફિઝિક્સની અંદર પણ થિયરી આવે છે, પણ વિદ્યાર્થીઓને થર્મોડાયનેમિક્સમાં અઘરું એટલે લાગે છે કારણ કે ન્યુમેરિકલ સોલ્વ નથી થતા. લોકોના મનમાં એવું છે કે થર્મોડાયનેમિક્સ એટલે 4 પ્રોસેસ, સમતાપી, સમદાબી, ના, એવું નથી. એ 4 પ્રક્રિયાઓની એપ્લિકેશન જે લેવલ સુધી જાય છે તે ખરેખર થર્મોડાયનેમિક્સ છે. તો આપણે આના પછી જ્યારે થર્મોડાયનેમિક્સમાં એન્ટ્રી કરીશું ત્યારે હું તમને લોકોને કાર્યની આજુબાજુ જ ફેરવીશ. અને તમને લોકોને ખબર છે કે કોઈ પણ વાયુની કુલ ઉર્જા એ તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હોય.
પણ હું તમને પહેલાં જ કહી ચૂકેલું છું કે આદર્શ વાયુનું સૌથી મોટું એક પૂર્વધારણા છે કે આપણે બે અણુઓ વચ્ચે આકર્ષણ બળ લેતા નથી, અને આકર્ષણ બળ નથી લેતા તો એમની સ્થિતિ ઉર્જા ના આવે. તો બોલો, કોઈ પણ વાયુની કુલ ઉર્જા એ માત્ર તેની ગતિ ઉર્જા લેવાશે, અને એ સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર હું હમણાં તમને કાલે જ શીખવાડી ગયો. બોલો, કોને યાદ છે? K12 બરાબર, કોને યાદ છે સૂત્ર? કાલે જ શીખવાડ્યું મેં. બોલો ભાઈ. 3/2 PV. અહીંયા 3 કેમ આવતું હતું ખબર છે? કારણ કે આપણે 3 પ્રકારની ઉર્જા માટે, રેખીય ગતિ માટે, આ રેખીય ગતિ ઉર્જા છે ને ભાઈ, આ કઈ ઉર્જા છે? સરેરાશ રેખીય ગતિ ઉર્જા. તો રેખીય ગતિ તો 3 પ્રકારની જ હોય, X, Y ને Z. તો મુક્તતાના અંશો 3 થયા, એટલે અહીંયા 3 આવેલું છે. 3 આવવાનું મુખ્ય કારણ એ જ છે. પણ જો કોઈની પાસે N મુક્તતાના અંશો હોય અથવા F મુક્તતાના અંશો હોય તો આ ખાલી 3ની જગ્યા કોણ લઈ લે? F લઈ લે. અને આ છે મારું બ્રહ્માસ્ત્ર, જેને લઈને હું એન્ટ્રી કરું છું થર્મોડાયનેમિક્સની અંદર. અને આ બ્રહ્માસ્ત્રથી હું થર્મોડાયનેમિક્સની ધજીઓ ઉડાડી દઈશ. તમને લોકોને આ સૂત્રથી કદી કોઈ થર્મોડાયનેમિક્સ નહીં શીખવાડે. હું તમને શીખવાડીશ કે આ સૂત્રથી હું આખું થર્મોડાયનેમિક્સ તમને શીખવાડીશ. આખું થર્મોડાયનેમિક્સ એક જ સૂત્ર પરથી. હવે આની અંદર થોડું ઘણું મોડિફિકેશન કરીએ તો PV બરાબર NRT પણ લખી શકાય. PV બરાબર NRT. તો આ થઈ જશે 1/2 NRT. અને આ જે સરેરાશ ગતિ ઉર્જા છે એને જ વાયુની આંતરિક ઉર્જાના નામે હવે ઓળખવામાં આવે છે. કારણ કે કોઈ પણ વાયુની આંતરિક ઉર્જા એ માત્ર તેની ગતિ ઉર્જા જ આપણે લેતા હોઈએ છીએ, કારણ કે સ્થિતિ ઉર્જા આપણે આદર્શ વાયુના અણુઓ વચ્ચે ગણતા નથી, આકર્ષણ બળ હોતું નથી. એટલે તો આ થઈ ગયું તમારા વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર F/2 NRT. અથવા આને પણ જો તમે U કહી દો તો આ સૂત્ર પણ તમારા માટે વેલિડ છે. U બરાબર F/2 PV. આને કહેવામાં આવે છે વાયુની આંતરિક ઉર્જા. इसको लगा डाला तो लाइफ जिंगा लाला, नहीं तो उलाला, ઉડી જશો. આ આંતરિક ઉર્જા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને હાથ જોડીને આગળ વધજો, નહીં તો થર્મોડાયનેમિક્સમાં ધોવાઈ જશો પૂરેપૂરા. એક કામ કરીએ, રિજોઈન થઈ જઈએ, કારણ કે અહીંયા સમયનું પોપ વાગવાનું ચાલુ થઈ ગયેલું છે. કેટલો સમય બતાવે છે? ચલો રિજોઈન થઈ જાઓ બધા. જેને ભણવું હોય રિજોઈન થાય, ના ભણવું હોય જાય. તો આ છે આપણું બ્રહ્માસ્ત્ર. બિલકુલ ભૂલવાનું નથી. હું તમને હજુ પણ કહું છું, મજાક લાગતું હોય તો એને મજાક સિરિયસ થઈ જાઓ, મજાકમાં ના લેશો આ સૂત્રને. અને હવે જો તમને લોકોને આના પરથી અલગ અલગ પૂછે કે ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર પૂછે, ડેલ્ટા યુ, તો એમાં F અચળ, 2 અચળ, N અચળ, R અચળ, તો આંતરિક ઉર્જાનો ફેરફાર માત્ર તાપમાનના તફાવતથી જ મળે છે. જોઈ લો. તો જો તાપમાનનો ફેરફાર હશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર થશે. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં તાપમાન અચળ છે તે પ્રક્રિયાઓમાં વાયુની આંતરિક ઉર્જા અચળ રહેશે. મને એવી પ્રક્રિયાનું નામ આપો કે જેમાં તાપમાન અચળ હોય છે. બોલો જલ્દી. યસ. તો સમતાપી પ્રક્રિયા જે છે જેમાં તાપમાન અચળ છે, તો તેવી પ્રક્રિયામાં વાયુની આંતરિક ઉર્જાનો ફેરફાર કોઈ કાળે નહીં થાય, કોઈ નહીં કરી શકે, શક્ય જ નથી. તો આંતરિક ઉર્જાનો ફેરફાર એ માત્ર તાપમાન જ બદલી શકે છે. અચ્છા, આની અંદર જો આપણે ડેલ્ટા જોવા જઈએ તો આની અંદર સ્થિતિ ઉર્જા આંતરિક ઉર્જાનો ફેરફાર લખી શકાય F/2. આ જે PV છે, આ PV ને તમે P ડેલ્ટા V પણ લખી શકો, અથવા તમે એને આ રીતે પણ લખી શકો. આ ફેરફારને અંતિમ ફેરફાર P2V2 માઇનસ પ્રારંભિક ફેરફાર P1V1. આ બે જે સૂત્રો છે, બસ આ બે સૂત્રોથી આપણે આખું થર્મોડાયનેમિક્સ કવર કરવાના છીએ. એક આ સૂત્ર આવી ગયું અને એક આ સૂત્ર આવી ગયું, જેને તમે લોકો મોસ્ટ IMP સૂત્રોની IMP શબ્દ આના માટે કશું જ ના કહેવાય. આ મેઇન વસ્તુ છે થર્મોડાયનેમિક્સની એન્ટ્રી માટે. હું આખું થર્મોડાયનેમિક્સ, આ મારા શબ્દો તમને લોકોને ખોટા લાગે તો સાંભળજો. થર્મોડાયનેમિક્સની શરૂઆત અને થર્મોડાયનેમિક્સનો અંત માત્ર આ બે સૂત્રો પર હું તમને કરીને બતાવીશ. અને તમારું થર્મોડાયનેમિક્સ તમને જેટલું પણ આવડે છે એનાથી 1000 ગણું વધારીને બતાવીશ. ચાલો લખી લો, આટલું લખી લીધું હોય તો. અચ્છા, હવે મને એક વસ્તુનો જવાબ આપો કે કોઈ પ્રક્રિયા છે, કોઈ પ્રક્રિયાની અંદર આ પ્રારંભિક અવસ્થા 1 છે અને અંતિમ અવસ્થા 2 છે. એક રસ્તો છે 1 થી 2 તરફ જવાનો, આ એક રસ્તો 1 થી 2 તરફ જવાનો આ છે, અને એક રસ્તો 1 થી 2 તરફ જવાનો આ છે.
તો બોલો કયા રસ્તા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર સૌથી વધારે છે અને કયા રસ્તા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર સૌથી ઓછો છે? બોલો જલ્દી બોલો. આંતરિક ઉર્જાનો ફેરફાર કયા રસ્તામાં સૌથી વધારે? બંસરી બોલો તો. અવાજ આવે છે? દરેક માટે સમાન રહે. યસ, અમે તમને લોકોને ક્લાસમાં પણ શીખવાડ્યું હતું કે ભાઈ આંતરિક ઉર્જા જે છે તે માર્ગ આધારિત નથી. તો આંતરિક ઉર્જાનો ફેરફાર એ માર્ગે લો કે આંતરિક ઉર્જાનો ફેરફાર બી માર્ગે શોધો કે આંતરિક ઉર્જાનો ફેરફાર સી માર્ગે લો. આંતરિક ઉર્જા એ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, માર્ગ પર આધાર નથી રાખતી. મોટા મોટા અક્ષરોમાં આ પણ નોંધી લેજો. અને જો કોઈ ચક્રીય પ્રક્રિયા છે, ચક્રીય પ્રક્રિયાનો મતલબ કે જો તમે પ્રક્રિયા એક અવસ્થાથી સ્ટાર્ટ કરી અને 2 પર જઈ અને ફરી પાછા 1 પર આવી ગયા તો આ એક ચક્રીય પ્રક્રિયા કહેવાય. તો ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા 0 થશે, કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ થઈ જાય છે, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર ચક્રીય પ્રક્રિયામાં નહીં નોંધાય. બોલો ક્લિયર છે બેટા? આગળ વધીએ. બોલો. ચાલો. અને હવે છેલ્લો ટોપિક સાથે આપણે વાયુના ગતિવાદને ટાટા બાય બાય કહીએ છીએ, અલવિદા કહીએ છીએ. અને છેલ્લો ટોપિક છે સરેરાશ મુક્ત પથ. આ 2 સૂત્રો બહુ જ અગત્યના છે. હજુ પણ કહું છું, તમે કહેશો સર બહુ વાર બોલ્યા તમે. મને એની અગત્યતા ખબર છે, તમને નહીં ખબર હજુ. હવે છે સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ શું હોય કે કોઈ પણ વાયુનો જે અણુ હોય તે એક જ વાર અથડામણ અનુભવે એવું ન હોય. તે અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય અને તેની અસ્તવ્યસ્ત ગતિના કારણે તે કન્ટિન્યુઅસલી અથડામણ અનુભવતો હોય. તો દાખલા તરીકે આ એક અણુ છે, તે આ જગ્યાએ અથડાયો અને 2 અથડામણો વચ્ચે તેની જે ગતિ કરવાની જે વૃત્તિ છે તે એક સુરેખ પથ હોય છે. ફરી અહીંથી જઈને અહીં અથડાય, ફરી અહીં અથડાય, ફરી અહીં અથડાય, ફરી આ બાજુ જાય અથડાય, ફરી અહીં અથડાય, ફરી અહીં અથડાય. તો દાખલા તરીકે પહેલી અથડામણ 2 અથડામણો વચ્ચે તેનું અંતર λ1 છે, બીજીમાં λ2 છે, ત્રીજીમાં λ3 છે. તો સરેરાશ અંતર તેનું λ1 વત્તા λ2 વત્તા λ3 ડેશ 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 ધારો કે n વાર અથડાય છે અને છેદમાં અથડામણોની સંખ્યા. આ સૂત્રની મદદથી તમે લોકો તેનું સરેરાશ મુક્ત પથ શોધી શકો છો. પણ આ એક એનો થિયોરેટિકલ કોન્સેપ્ટ છે. આ એનો થિયોરેટિકલ કોન્સેપ્ટ છે. એનું જે પ્રેક્ટિકલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે તે આપણે સાબિતી હું નહીં આપું તમને. 1/, સૂત્ર બિલકુલ ભૂલતા નહીં, 1/√2 પાઈ n d2. તમારે આ સરેરાશ મુક્ત પથનું સૂત્ર યાદ રાખવાનું છે. આની અંદર આવતી દરેક વસ્તુ તમને બિલકુલ ખબર હોવી જોઈએ. ચલો, √2 અને પાઈ તો ખબર જ છે. બોલો સ્મોલ n શું છે? સ્મોલ n કોણ કહેશે? સ્મોલ n એટલે બોલો. તો સ્મોલ n એટલે અણુઓની સંખ્યા નહીં, એકમ કદમાં અણુઓની સંખ્યા. એકમ કદમાં અણુઓની સંખ્યા, જેને n/v, કેપિટલ n/v લઈ શકાય. કારણ કે ફિઝિક્સમાં તમને ખબર છે છેદમાં જે હોય તેને એકમ કદ કહેવાય. તો કુલ અણુઓની સંખ્યાને કુલ કદ વડે ભાગી દો તો તમને એકમ કદમાં અણુઓની સંખ્યા મળી જાય. બોલો સ્મોલ d શું છે? સ્મોલ d અણુનો વ્યાસ. એટલે તમે લોકોને બધું બાષ્પીભવન થઈ ગયું લાગે છે. એ અણુનો વ્યાસ છે. તો જો હવે આ n/v ની કિંમત આ સ્મોલ n ની જગ્યાએ મૂકીએ તો શું બની જશે સૂત્ર? સૂત્ર બની જશે 1/√2 પાઈ. મૂકો સ્મોલ n ની જગ્યાએ n/v, તો આ n અને આ v ઉપર જશે n/v અને અહીંયા લખાશે d². આ સૂત્ર પણ તમારા માટે એટલું જ અગત્યનું છે. પણ આ સૂત્ર જો તમને લોકોને આ આવડતું હોય તો એના પરથી તમે આને લઈને આવી શકો છો. એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ સ્મોલ n તમને ખબર હોવી જોઈએ. અને બીજું એક સ્વરૂપ તમને આપું. આપણને ખબર છે કે PV બરાબર શું હોય? PV બરાબર nRT. અને સ્મોલ n કેમિસ્ટ્રીમાં તમે સ્મોલ n શું લખો છો? n/na એવોગેડ્રો નંબર ઇન્ટુ RT થઈ જાય. તો આના પરથી n/v કેટલા થઈ જાય? n/v થઈ જશે PNA ડિવાઇડેડ બાય RT. તો આ n/v ની કિંમત હું ધીરે રહીને અહીં મૂકવા માંગુ છું. જો અહીંયા આ n/v ની જગ્યાએ
તો n/v ની જગ્યાએ જો મૂકીએ તો થોડુંક મારે સાફ કરવું પડશે, મેદાન ક્લિયર કરવું પડશે. તો મૂકો તો ત્યાં n/v ની કિંમત, તો તમને લેમડા શું મળશે? તો લેમડા બરાબર n/v. અહીંયા ઉલટું મૂકવાનું છે, આનું ઉલટું મૂકવાનું છે, તો શું થઈ જશે બોલો? ઉપર થઈ જશે RT છેદમાં √2 પાઈ, p અને નીચે આવશે × d². અને આ સૂત્ર મેં તમને જે આપી દીધું, આ સૂત્ર પર તો ભાઈ IIT એડવાન્સ સુધીની પરીક્ષામાં આ લોકોએ પ્રશ્નો નહીં છોડ્યા, તો પછી આપણી પરીક્ષામાં તો જો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે તો આવી જ શકે. આ 3 સૂત્રોમાં તમને ક્લિયર થઈ ગયું છે? તો હા બોલો, તો હું તમને કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો કેવા પૂછાય શીખવાડું. ખબર પડી ગઈ બેટા 3 બોલો? અલા છો કે નહીં? અચ્છા, પણ મારું સજેશન એ રહીશ, બાપ ઇઝ બાપ. આ બાપ સૂત્ર છે, આના પરથી બધું આવે. આના પરથી તમે 3 લાવી શકો. બાકી આ 3 યાદ રહેવું શક્ય નથી, પણ આ એકલું યાદ રાખો તો 10 સેકન્ડમાં પેલું તારવી લેવાય ખરા, બહુ વધારે વાર ના લાગે. હવે આના પરથી તમે સંબંધ બધાનો ખાસ જોજો. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનમાં 4 માર્ક છોડીને આવશો કે જો દબાણ વધારે હોય તો સરેરાશ મુક્ત પથ ઓછો હોય. આ એક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. પછી અણુનો વ્યાસ વધારે હોય તો સરેરાશ મુક્ત પથ ઓછો થઈ જાય. તાપમાન વધારે હોય તો સરેરાશ મુક્ત પદ વધી જાય. તો આની અંદર ખાસ લેમડા અને ટીનો સંબંધ, લેમડા અને દબાણનો સંબંધ અને લેમડા અને વ્યાસનો સંબંધ, આ 3 સંબંધ પર કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ભરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવેલા છે. અત્યારે તમને લાગે છે કે સર અમે તો જવાબ આપીશું, એ ટાઈમે તમને એ નહીં ખબર પડે કે દબાણ ઉપર હતું કે નીચે હતું, તાપમાન ઉપર હતું કે નીચે હતું, કે વ્યાસ ઉપર હતો કે નીચે હતો. તો તમને લોકોને આ સૂત્ર જ નહીં ખબર, તો તમે લોકો સંબંધનો જવાબ શું આલવાના? શક્ય જ નહીં કે તમે લોકો જવાબ આપી શકો. અને એવું જ હું તમને લોકોને એક પ્રશ્ન આપી દઉં છું કે જે રિસેન્ટલી નીટની પરીક્ષામાં પૂછાયો. રિસેન્ટલી નીટની પરીક્ષામાં સરેરાશ મુક્ત પથનો પ્રશ્ન પૂછાયો, અને એ પ્રશ્ન જુઓ કેવો રદ્દી પ્રશ્ન હતો. અને તો પણ વિદ્યાર્થીઓ બહાર આવીને કહેતા હતા કે સર આવો તો પ્રશ્ન અમને આવડ્યો જ નહીં, આવું તો અમે આખું બુકમાં જોયું જ નહોતું. પ્રશ્ન એ રીતે પૂછ્યો હતો કે જો વાયુનું દબાણ બમણું કરી દેવામાં આવે તો બોલો તેનો સરેરાશ મુક્ત પથ શું થઈ જાય? બોલો જલ્દી બોલો. ભૂલી ગયા? યસ, અહીંયા દબાણ અને સરેરાશ મુક્ત પથનો સંબંધ તો જોઈ લો. તો જો વાયુનું દબાણ બમણું થાય તો સરેરાશ મુક્ત પદ અડધો થઈ જાય, λ/2 તેનો જવાબ આવે. આ પ્રશ્ન રિસેન્ટલી નીટની પરીક્ષામાં પૂછાયો છે. અને હવે હું તમને લોકોને પ્રશ્ન આપું છું જે એમ્સની પરીક્ષામાં પૂછાયો હતો. જોજો, આવો પણ ઉલટું કાન એ લોકોએ પકડ્યું હતું. આ લોકોએ કીધું હતું કે જો સરેરાશ મુક્ત પથ બમણો કરીએ, જો સરેરાશ મુક્ત પથ બમણો થઈ જાય તો બોલો વાયુનું દબાણ અડધું થઈ જાય. અંશ બમણો થાય તો છેદ અડધો થઈ જાય, અને છેદ અડધો થાય તો અંશ બમણો થઈ જાય. તો આ બંને પ્રશ્નો તમે જુઓ નીટ અને એમ્સની પરીક્ષામાં સરખા પૂછાયા, અને આમાં ખાલી તમારે લેમડા અને પીનો સંબંધ જ જાણવાની જરૂર હતી, બાકી આની અંદર કશું જાણવાની નથી જરૂર. ક્લિયર થઈ ગયું છે? તો અહીંયા આપણે વાયુનો ગતિવાદનો ધી એન્ડ ઘોષિત કરીએ છીએ, અને હવે આપણે સ્વિચ ઓવર થવાના છીએ ધ વેરી ફેમસ એન્ડ ડેન્જરસ ચેપ્ટર ફોર સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સ. અને થર્મોડાયનેમિક્સની શરૂઆત ΔU થી આપણે આંતરિક ઉર્જાના ફેરફારથી આખું ચેપ્ટર ઉઠાવીશું. તો કાલે મળીએ છીએ આપણે થર્મોડાયનેમિક્સ સાથે. બરાબર, વ્યવસ્થિત નોટ્સ બનાવતા રહો, ખાલી પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરો, બીજું કશું જ ના કરો. એનાથી તમારું જે IQ લેવલ છે, થિંકિંગ લેવલ વધી જશે. થેન્ક યુ સો મચ.